સાગરભાઈ હું દવા નહીં પીવું. સાગરભાઈ નહીં. જો હું મારી દઈશ, હા, હું કોઈને મારી દઈશ. મારે જાવું છે. મારે એક મિનિટ જાવું છે. દવા તો પીવી પડે. નહીં, એવું થોડું ચાલતું હશે. અંકિતા છોડ મને, છોડ. દવા તો પીવી પડે. બેટા દવા પીશો ને તો જલ્દી સાજા થશો, નહીતર કેમ ના સાજા થશો? નહીં, હું નહીં પીવું. કીધું ને મૂકો મને. અરે પણ એ તો શું? તારી માં પણ પીશે. છોડો મને. છોડો મને. સાગર તું કેમ આમ અચાનક? તું તો બહાર કામથી ગયો હતો ને? ગયો હતો પણ અને મીરાની યાદ આવી એટલે ઘરે પાછો આવી ગયો. અરે એની હાલત ખરાબ છે. દવા નથી પીવી મારે. પણ દવામાં બહુ ગંદી સ્મેલ આવે છે. છો ત્યાં છે દવા. બતાવ દવા. અરે એ દવા બેટા, દવા તો એવી જ હોય ને, એની સ્મેલ થોડી સારી હોય. તું સાજી થઈ જશે. હું પીવડાવું એને? ના આદિ. અરે પણ દવા નહીં. હા જો દવા નથી પીવાની. હા 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 લાવ સાગર. હા ઓ ભાઈ તમારે ઘરે દવા નહીં પીવે, હા અમે પીવડાવી દઈશું એમ. હા બેટા આદિ, દવા છે ને? હા દવા છે. તને શું અમારા પર શંકા છે કાંઈ? ના, ક્યાં? શંકા નથી. આ શંકાનું તો નામ પણ મેં નહોતું લીધું. પણ તે એવી વાત કરી ને બેટા, એટલા માટે પણ આવી રીતે કોણ દવા પીવડાવતું હશે? પણ બેટા તમે લોકો આવી રીતે જબરદસ્તી દવા પીવડાવો છો. અરે પણ ભાઈ જો એને દવા નહીં પીવડાવીએ તો એ સાજા કઈ રીતે થશે? અને દર વખતે એના નાટક હોય છે. સાચું બોલી દો. નથી દવા. સાચું બોલી દો. હવે સાચું શું? તારી ઘરવાળીને સાજી કરવા માટે અમે દવા માટે ફોર્સ કરતા હતા. એમાં શું નવીન છે? દવા ગ્લાસમાં કેવી રીતે? ડોક્ટરે કહ્યું છે કે એ જ્યુસ બનાવીને ગ્લાસમાં પીવાનું છે, એ પણ સ્ટીલના. સાગરને કયો પી લે. અરે પણ એ થોડો બીમાર છે કે એને પીવડાવું? જ્યુસ જ છે ને? જ્યુસમાં જ્યુસ દવા જ છે. છે. લાવો હું પી. અરે ના. પણ જ્યુસમાં દવા છે. હા પણ દવા પી લઉં ને. પણ હાદી, તારે પીવાની દવા નથી એ. ખાલી ફક્ત ને ફક્ત મીરાને પીવાની દવા છે. એ તને કેવી રીતના પીવડાવી શકીએ? બહુ ગંદી સ્મેલ આવે છે દવામાં. ખોટું બોલો છો તમે લોકો. પણ અમે એ પહેલા પણ એ દવા પીવા માટે ના પાડતી હતી. તમે લોકો એને દવા નથી પીવડાવી રહ્યા, કઈ બીજું જ પીવડાવી રહ્યા હોય એવું લાગે છે મને. સાચું બોલો મમ્મી, જ્યુસમાં શું છે? સાગર સાચું બોલ. અરે ભાઈ કઈ નથી. બધી જ ખબર પડી ગઈ છે મને. હું બહારથી જોતો જ હતો. તમે લોકો જેવી રીતે એની સાથે વર્તન કરતા હતા, એ શું હતું કહેશો મને? એ જ્યુસ હું તમને પીવડાવું એ પહેલા બોલી દો તો સારું છે. કહું છું બધી વાત. હા, બધું દવા પીવડાવવાનું કારણ કઈ અલગ છે, અને આ બધું ષડયંત્રની પાછળ મારો હાથ છે. મારો હાથ છે. આદિ, કહું છું તને બધું. મીરા એના મા બાપની એકની એક દીકરી છે. મને મીરા પહેલાથી જ નહોતી ગમતી. એનું કારણ એ હતું કે મીરા એના મા બાપની એકને એક દીકરી છે, અને એને જેટલી એના મા બાપની પ્રોપર્ટી છે એ બધી મીરાના નામે થવી જોઈએ. પણ મીરાના મા બાપે એવું કહ્યું હતું કે આ બધી પ્રોપર્ટી જે એના ખેડૂત છે, એટલે કે જે ભાગ્યા છે, એના નામે કરી દેવાના હતા. ત્યારથી મને મીરા પર ગુસ્સો આવતો હતો કે જો એના મા બાપ પોતાની દીકરીને એની પ્રોપર્ટી કે એનું ખેતર એના નામે ન કરે તો આને આપણા ઘરમાં શું કામ છે? એટલે આમાં મીઠું ઝેર નાખીને રોજે રોજે પાતા હતા. અને સાચી હકીકત તો મેં સાગરને અને અંકિતાને પણ નહોતી કરી. એ તો મારી હામાં હામ મિલાવતા ગયા અને મને સપોર્ટ આપતા ગયા, એટલે મારી હિંમત વધતી ગઈ. જરાય શરમ ના આવી તમને? મમ્મી જો મારા, તમે વહુ છે તમારી, ભાભી છે તમારી,
તમે લોકો આ શું કરી રહ્યા હતા? હા, એની માનસિક હાલત બગડવાનું કારણ તમે જ છો ને. જરાક તો વિચાર કરાય ને. તમે લોકોએ મને કહી દીધું હોત તો હું તમને ખુલાસો કરી દેત, પણ ના, તમને મારાથી તો કઈ વાંધો નહોતો ને. આનાથી જ વાંધો હતો ને. આને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગતા હતા ને, ગમે તેમ કરીને, કે એ પાગલ થઈ જાય, રખડતી થઈ જાય એટલે આદિ એને મૂકી દેશે એમ. તો ભાઈ કહેતા પણ શરમ આવે છે મને. હા, તમને તો મારે શું કહેવું? કઈ વાંધો નહીં. આદિ, પણ આદિ, હું એવું માનતી હતી કે જો એની પ્રોપર્ટી એના નામની ન કરે તો એ આ ઘરમાં શું કામની, અને બધું તારા માટે જ કરતી હતી દીકરા. એની પ્રોપર્ટી તારી જશે ને. આ દીકરો એ શું કામનો? હા, આ દીકરાનું સારું વિચારવાનું પણ શું કામનું? હું કમાતો હતો એ પણ શું કામનું? હું જે કંઈ પણ કરું છું એ પણ શું કામનું? કઈ કામનું જ નથી. સાથે શું લઈ જવાના છો તમે? સાથે પરિવાર હળી મળીને રહી ન શકે તો એ કામનું શું છે? કઈ વાંધો નહીં. તમને મીરા નડે છે ને, એ આ ઘરમાં નહીં રહે. આ ઘરમાં એ હવે નહીં રહે, અને હું પણ નહીં રહું. આદિ, આ તો શું કહે છે? તારે શું કામ જવાની જરૂર છે? આ ઘરમાં પણ મારું શું કામ છે? હા, તમારે જે કરવું હતું એ તમે લોકોએ કરી લીધું, ને હવે મારે શું કરવાનું એ મારે વિચારવાનું. ચાલ મીરા. આદિ, આદિ, મારી વાત સાંભળ ને. આદિ, ચલો જલ્દી, નહીં તો દવા પીવી પડશે. ચલો જલ્દી. આદિ, મને છોડીને ન જા ને. આ તારા ભાઈને છોડીને. હા ભાઈ, ભૂલ તો બધી મારી જ છે ને, તો પછી એની સજા હા નિર્દોષ તારા ભાઈને પણ શું કામ મળવી જોઈએ? એણે મારું ગળું દબાવ્યું હતું, આ મોઢું પકડીને દવા પાઈ હતી. સાગરભાઈએ દવા પાઈ હતી મને. એને પણ જો એના ભાભી પ્રત્યે જરાય દયા ના આવી હોય તો પછી મને પણ મારા ભાઈ પ્રત્યે જરાય દયા નથી. કારણ કે મારી પત્ની એનું ઘર છોડીને આ પોતાનું ઘર માનતી હતી. આ લગ્ન કર્યા પછી બધી જવાબદારી મારી બનતી હતી. હું એનું ધ્યાન તો ન રાખી શક્યો, પણ હવે રાખીશ. તમારી સાથે રહીને નહીં, એકલો રહીને. આદિ, જો ભાઈ, આદિ, આદિ, મારી વાત તો સાંભળ. આદિ, મીરા, ઘરમાં હાટ આટલું બનતું હતું છતાંય એક વાર તે મને ના કહ્યું? આદિ, મારે તો બધું કેવું હતું, પણ તમને ખબર છે ને, મમ્મી મને મારતા હતા, અંકિતા મારતી હતી, અને ક્યારેક ક્યારેક સાગરભાઈ પણ. એટલે હું કઈ બોલી જ નહીં કોઈ દી. સમજુ છું તને. હંમેશા તું સહન કરતી રહી. માનું છું કે તે મારી સાથે લગ્ન કર્યા અને ઘરની જવાબદારી પણ સારી રીતે નિભાવતી હતી તું, પણ એ લોકોને એની કોઈ કદર નહોતી. આદિ, એ લોકોએ મારી હારે આવું કેમ કર્યું? હું ગમતી નહોતી કોઈને? કઈ વાંધો હતો મારામાં? ના, એવું કઈ નહોતું. પણ માણસ જ્યારે ઈચ્છા ઈર્ષા કરે, કોઈનું જોઈ ન શકે, બે પતિ પત્ની સારી રીતે રહેતા હોય તો એના સંબંધને પણ ન જોઈ શકે. પછી ભલે ને સગી માં હોય, ભાઈ હોય, ગમે તે હોય. સાચું કહું તો ભૂલ તારી નથી, ભૂલ મારી જ છે. કેમ? કેમ કે મેં હંમેશા એ લોકો ઉપર ભરોસો કર્યો હતો. એ લોકો જે કહેતા હતા એ વાત હું માનતો હતો. મેં ક્યારેય પ્રશ્ન નથી કર્યા. તે દિવસે આ માર્યું તું ને, એ લાગ્યું નહોતું? માર્યું તું મમ્મીએ, જોરથી માથું પછાડ્યું તું, અને દુખતું હતું ને તો અંકિતા પણ દુખાડતી હતી. રડ નહીં. લાગ્યું તું.
હું તારી દવા કરાવીશ. તારી હાલત કેવી થઈ ગઈ છે તને ખબર છે? તું આવી બિલકુલ નહોતી. મીરા, હમ, તું જરા હું તને શું કહી રહ્યો છું સમજી શકે છે? તું બધું ભૂલી તો નથી જતી ને? ખબર નહીં આ લોકો કેટલા સમયથી તને આ દવા પાતા હશે અને આ દવાનું તને વ્યસન પણ થઈ ગયું હશે. છેલ્લા કેટલાય સમયથી હું વિચારતો હતો કે તારી માનસિક હાલત કેમ બગડતી જાય છે અને થયું છે શું. પણ આજે ખબર પડી કે મારા જ ઘરમાં બધા દુશ્મનો હતા જે નહોતા ઈચ્છતા કે આપણે સાથે રહીએ. હું તને તારા પિયર મોકલી દઉં, છૂટા છેડા આપી દઉં, આવું જ વિચારતા હતા. તમે રડો છો? તમે ન રડો, હું તમારી હારે રહીશ હંમેશા માટે. મને યાદ છે તમે મારા ઘરવાળા છો ને. મેં લગ્ન કર્યા હતા તમારી સાથે, પણ આ લોકો તો હેરાન કરતા હતા, હંમેશા માટે મારવાનું, ગાળો બોલવાની. તમારા મમ્મી છે ને એ તો બહુ ગંદુ ગંદુ બોલતા હતા, સંભળાઈને એવું બધું. હા, પણ હવે કોઈ કઈ નહીં બોલે. કેમ? હું છું ને તારી સાથે. આપણે ક્યાં જશું? કોઈ પણ જગ્યાએ જશું, પણ બંને સાથે રહેશું, ખુશ રહેશું. અને ત્યાં કોઈ કઈ નહીં કે? નહીં કહે, કોઈ મારશે નહીં? કોઈ નહીં મારે. ત્યાં હંમેશા હું તારી સાથે રહીશ, તને હંમેશા ખુશ રાખીશ. તારે જે કંઈ પણ જોતું હશે એ તને લઈ આપીશ. આઈસ્ક્રીમ? હા, આઈસ્ક્રીમ પણ. અને ચોકલેટ? ચોકલેટ પણ. હા, તો જઈએ આપણે. જઈએ. આમ? આમ. ભગવાનનો એટલો જ આભાર માનું છું કે બસ હા તને કંઈ થયું નહીં. તું આમને મારી પાસે આવી ગઈ, તું બચી ગઈ ને, એ જ મારા માટે મોટી વાત છે. ચાલ. આદિ, હા આપણું નવું ઘર કેવું હશે? હા, જેવું તે વિચાર્યું હશે એવું. આ, સપનાનો મહેલ, હમ, જ્યાં તને જોઈતું હશે બધું જ મળી જશે. તમે અને- પણ. હા, હવે તો મેં નક્કી કર્યું છે તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં, હંમેશા તારી સાથે રહીશ.